ઉબુન્ટુ લિનક્સનો પરિચય ચેપ્ટર નંબર 6। હવે આપણે ઉબુન્ટુ લિનક્સ વિશે ભણીએ, પણ ઉબુન્ટુ લિનક્સ ભણતા એની પહેલાં જે શોધાયેલી છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ, વિદ્યાર્થી મિત્રો આપણે એના વિશે થોડુંક જાણકારી મેળવી લઈએ। યુનિક ઓપરેટિંગ સિસ્ટમ ઈસવીસન 1669માં AT&T બેલ લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના વિકાસમાં કેન થોમ્પસન, ડેનિસ રિચી, બ્રાયન કેનિગ્સ, ડગલાસ મેકગ્રોઇડ અને જો આસાનાનું પ્રદાન મહત્વપૂર્ણ રહ્યું। એટલે કે આ વ્યક્તિઓએ યુનિક્સને વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે। લાંબા સમય સુધી આ ઓપરેટિંગ સિસ્ટમે પોતાની મૂળભૂત લાક્ષણિકતાઓ સાચવી રાખી હોવાથી આજે પણ કોમ્પ્યુટર જગતમાં યુનિક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમનું વર્ચસ્વ અકબંધ છે। યુનિક્સના વિકાસમાં સહાયભૂત વ્યક્તિઓ જનરલ ઇલેક્ટ્રિક અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે MITના સહયોગમાં મલ્ટિક્સ નામની એક વધુ ઉપયોગકર્તાઓ દ્વારા ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની યોજનામાં સામેલ હતા। મલ્ટિક્સની યોજનામાં અપેક્ષા અનુસાર આગળ ન વધતા AT&Tએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો। ત્યારે આ ઓપરેટિંગ સિસ્ટમના ઉદ્દેશ્યોને જીવંત રાખવા ડેનિસ રિચી અને કેન થોમ્પસને અન્ય પ્રોગ્રામરો સાથે મળી એક નાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનું નક્કી કર્યું। કેન થોમ્પસને આ દરમિયાન બેલ લેબોરેટરીમાં એક મશીન પર ચાલી શકે તે માટે સ્પેસ ટ્રાવેલ નામની એક રમત બનાવી અને જૂથના અન્ય પ્રોગ્રામરોએ એક ઓપરેટિંગ સિસ્ટમમાં હોવા જોઈએ તેવા તમામ ઉદ્દેશ્યોને તેમાં ઉમેરી એક જ ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી તેને યુનિક્સ નામ આપ્યું। યુનિક્સમાં જ્યારે એકથી વધુ ઉપયોગકર્તાઓને સમર્થન આપે તેવા ફેરફારો કરવામાં આવ્યા ત્યારે તેનું નામ બદલીને યુનિક્સ કરવામાં આવ્યું। વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે હમણાં મેં વાંચ્યું અને તમે જે સાંભળ્યું એ છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ। હવે તમને એમ થાય કે કેમ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ આવી? અત્યાર સુધી આપણે કઈ ઓપરેટિંગ સિસ્ટમ ભણતા હતા? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ। વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા બનાવવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે। એ ઓપરેટિંગ સિસ્ટમ આપણે કમ્પ્યુટરમાં દાખલ કરીએ અને પછી જ આપણે કામ કરી શકીએ છીએ। આ ઓપરેટિંગ સિસ્ટમના પૈસા ચૂકવીને આપણે કામ કરવું પડે છે। આ ઓપરેટિંગ સિસ્ટમના બધા જ હક માઇક્રોસોફ્ટ કંપની દ્વારા પૂરા પાડવામાં આવે છે। એટલે કે આપણે જો આ ઓપરેટિંગ સિસ્ટમ આપણા કમ્પ્યુટરમાં નાખવી હોય તો આપણે એની સીડી પૈસાથી લાવીને અને આપણે ઇન્સ્ટોલ કરવી પડે। તો આ બધી માથાકૂટ થતી હતી, પૈસાનો વપરાશ થતો હતો, પછી એ બગડી જાય એટલે એને રિપેર કરાવવાનો ખર્ચ વધારે થતો હતો। તો આ બધામાંથી બહાર નીકળવા માટે કેન થોમ્પસન, ડેનિસ રિચી, બ્રાયન કેનિગ્સ આ બધા વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું કે આપણે એક એવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવીએ કે જે આપણને ફ્રીમાં મળી રહે, જેના આપણે પૈસા ચૂકવીને આપણે એનું લાવી ના પડે, આપણે ફ્રીમાં ઉપયોગી થઈ રહે અને એના સોર્સ કોડ આપણને બધી જ જગ્યાએ ઉપલબ્ધ થાય। બરાબર છે? તો એના માટે આ વૈજ્ઞાનિકોએ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમની રચના કરવા માંગતા હતા। એમાં સૌથી પહેલાં એ લોકોએ યુનિક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ બનાવી કે જેના સોર્સ કોડ આપણને બધેથી ઓપન રીતે મળી શકે। હવે આને આના સોર્સ કોડ આપણને ઓપન રીતે મળી શકે એના માટે ઇન્ટરનેટનો ઉપયોગ થયો કે ઇન્ટરનેટ ઉપર આ ઓપરેટિંગ સિસ્ટમના સોર્સ કોડને ખુલ્લા મૂકવામાં આવ્યા કે જેથી કોઈપણ વ્યક્તિ આ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરી શકે। હવે આ ઓપરેટિંગ સિસ્ટમ જો તમારે તમારા કોમ્પ્યુટરમાં દાખલ કરવી હોય તો તમે એને વિન્ડોઝની સાથે પણ નાખી શકો છો કે અથવા પોતાની એક અલગ ઓપરેટિંગ સિસ્ટમ પણ અંદર મૂકી શકો છો। આ નિઃશુલ્ક છે। નિઃશુલ્ક એટલે મફતમાં મળી રહે છે। નેટ ઉપરથી આપણે એને ડાઉનલોડ કરીને આપણા કમ્પ્યુટરની અંદર નાખી શકીએ છીએ। આનો હેતુ ફક્ત એટલો જ છે કે દરેક વ્યક્તિને નિઃશુલ્ક આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકે। બરાબર છે? યુનિક્સની ગોઠવણી માટેની માહિતીની સારી ટેક્સ્ટ ફાઇલનો સંગ્રહ કરે છે, તેમાં મેમરીનો ઉપયોગ પણ સારી રીતે થાય છે। બરાબર છે?
પછી આમાં આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ આનો ઉપયોગ કરી શકે છે. બીજું શું કે આની અંદર તમે નવા કમાન્ડ પોતાની જાતે પણ ઉમેરી શકો છો. આ ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ પણ વ્યક્તિ પોતાના નવા કમાન્ડ્સ અંદર એડ કરી શકે છે, બરાબર છે, અને પોતાના નામથી ફરીથી પ્રસ્થાપિત કરી શકે છે. તો આ હતી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. યુનિક્સનો એટલો બધો ઉપયોગ ના ચાલ્યો. એના પછી આવી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. પણ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સમજતા પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે કેટલા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ જાણીએ છીએ, બરાબર. તો આગળની સ્લાઇડમાં હું તમને બતાવું કે આપણે કેટલા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈએ વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ. તો સૌથી પહેલાં લખ્યું છે કે લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ. તો લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે? તે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. તે નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. તેના સોર્સ કોડ ઉપલબ્ધ હોય છે, એટલે કે નેટ ઉપર આપણને એના સોર્સ કોડ ખુલ્લા જ જોવા મળે છે, એટલે આપણે દરેક કમાન્ડનો સારી રીતે ઉપયોગ કરીએ છીએ. એના ઉદાહરણ છે ઉબન્ટુ લિનક્સ, રેડ હેટ લિનક્સ, બોસ લિનક્સ, ફેડોરા લિનક્સ, SUSE લિનક્સ. બીજી ઓપરેટિંગ સિસ્ટમ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ, જે અત્યાર સુધી આપણે યુઝ કરીએ છીએ અને આગળ પણ કરતા જ રહીશું. તે માલિકી હક ધરાવતી એટલે કે પ્રોપ્રાઇટરી પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. તેને ખરીદવા માટે કિંમત ચૂકવવી પડે છે. હવે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ મેં તમને કીધું કે એ કેવી છે? ફ્રી છે, બરાબર. આપણને નેટ ઉપરથી ફ્રીમાં મળે છે. જ્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ જે છે એને આપણે ખરીદવા માટે કિંમત ચૂકવવી પડે છે. તેના સોર્સ કોડ આપણે જોઈ શકતા નથી. ઉદાહરણ તરીકે વિન્ડોઝ 10, વિન્ડોઝ 8, વિન્ડોઝ 7, વિન્ડોઝ XP. પછી છે ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમ એપલ આધારિત મેક ઓપરેટિંગ સિસ્ટમ. તે માલિકી હક ધરાવતી એટલે કે પ્રોપ્રાઇટરી પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. તેને ખરીદવા માટે કિંમત ચૂકવવી પડે છે. એટલે આના હક કોની પાસે છે? એપલ કંપની પાસે. જેમ આપણે વિન્ડોઝના હક કોની પાસે હતા? માઇક્રોસોફ્ટ કંપની પાસે. તેને ખરીદવા માટે કિંમત ચૂકવવી પડે છે. તેના સોર્સ કોડ ઉપલબ્ધ હોતા નથી. આના કોડ પણ આપણે જોઈ શકતા નથી. મેક ઓપરેટિંગ સિસ્ટમ એપલ સિવાયના મશીન પર કાર્ય કરતી નથી. તમે જાણો છો કે એપલ ઓપરેટિંગ સિસ્ટમ એ એપલના જ ફોનમાં ચાલે છે, બીજા કોઈમાં ચાલે નહીં. આપણે ગયા પીરિયડમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પણ જોઈ, જે સ્માર્ટફોનમાં વપરાતી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ. આજે આપણે જોઈ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ.